સુરતમાં સિવિલ હોસ્પિટલને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું છે. ખાનગી એમ્બ્યુલન્સ ચાલકે સિવિલ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો. હોસ્પિટલના સિક્યોરિટીએ ખાનગી એમ્બ્યુલન્સના ટાયરની હવા કાઢ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એમ્બ્યુલન્સ ચાલકે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને હોસ્પિટલ તંત્રએ સીસીટીવી તપાસતા આખું કાવતરું બહાર આવ્યું છે. એમ્બ્યુલન્સ ચાલક પહેલાથી જ ટાયરમાંથી હવા નીકળેલી એમ્બ્યુલન્સ લાવ્યો હતો તેવું જણાવવામાં આવ્યું છે અને અન્ય એમ્બ્યુલન્સમાં આવેલા દર્દીને પોતાની એમ્બ્યુલન્સનું હોવાનું જણાવ્યું છે. એમ્બ્યુલન્સ ચાલકે ખોટી રીતે વિડીયો બનાવી સિવિલ હોસ્પિટલને બદનામ કર્યું છે તંત્ર કહી રહ્યું છે અને ખાનગી એમ્બ્યુલન્સ ચાલકોને કેમ્પસમાં પાર્કિંગ ન કરવા ટકોર કરી છે. અંગત અદાવત રાખી સિવિલ હોસ્પિટલને બદનામ કરાયાનો ખાનગી ચાલક પર આરોપ લગાવવામાં આવ્યો છે. હોસ્પિટલ તંત્ર ખાનગી એમ્બ્યુલન્સ ચાલક વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી કરશે. સિવિલ હોસ્પિટલનો બદનામ કરતો એક વિડીયો વાયરલ કરવામાં આવેલો છે. એ વિડીયોમાં બતાવવામાં આવે છે કે આ અમારા સિક્યુરિટી વાળાએ એમની એમ્બ્યુલન્સની હવા કાઢી નાખવામાં આવેલી છે, પણ એ તદ્દન ફેબ્રિકેટેડ છે અને એ જે અમે તપાસ કર્યું ત્યારે જાણવા મળ્યું કે એમ્બ્યુલન્સ પહેલેથી જ હવા નીકળેલી લઈને આવેલો હતો અને બીજી એમ્બ્યુલન્સ વાળા પેશન્ટ લઈ જતા હતા. એ પેશન્ટને પોતાનું બતાવી અને એમને પોતાનો વિડીયો વાયરલ કરેલો છે અને આ સિવિલ હોસ્પિટલને બદનામ કરવામાં આવે છે કે આ અમારી પેશન્ટને લઈ જતી વખતે હવા કાઢી નાખવામાં આવેલી હતી. અને ભૂતકાળમાં બી અહીંયા એવા ઘણા બનાવ બનેલા છે કે જે આ લોકોએ મારામારી करता અને मर्डर करता એવું ભાई કરવામાં આવેલું છે આ પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાળાઓએ. कल एक वीडियो वायरल हुआ जो कि प्राइवेट एम्बुलेंस का था. जो प्राइवेट एम्बुलेंस वालों ने ये बोला गया कि वे हमारी पेशेंट इमरजेंसी ले जाना था, सिक्योरिटी ने हवा निकाल दिया. लेकिन तुरंत ही हमने अपना सीसीटीवी के द्वारा जांच किया तो उसमें पहले से ही वो हवा निकली हुई एम्बुलेंस को लेकर आते हैं, जो कि एक पहले से एम्बुलेंस लगी थी, उसके पीछे एक स्ट्रेचर था, उस स्ट्रेचर पे पेशेंट था, उस पेशेंट को वहां पे ले जाके इन्होंने एक वीडियो बनाया